બાજુમાં છે કોઈ આજે? તમે કોણ? તમે કોણ? હા પણ એનું કામ નથી. એ પ્રધાનજી છે આ રથમાં. એમ કે ને ગુરખો છો? હા પ્રધાન છો? પ્રધાનજી આ ક્યું નગર ને કોણ રાજા રાજ કરે? મુક્તાઓ એવું છે? કાંઈ વાંધો નહીં, પૂછતાઓ જાઓ. હા બાબુ પૂછતાઓ. હા કોણ રાજા રાજ કરે? પૂછતાઓ. ના ના બોલો પ્રધાનજી. અરે પ્રધાનજી કેટલા કેટલા વર્ષથી તમે નોકરી કરો છો, હજી તમને ખબર નથી આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? તો કાન ખોલીને સાંભળો. પિંકુ કે નગરી છે ને રાજા ફરિયાદ રાજ કરે છે. શું કીધું? હા હા એ પ્રધાનજી બાપુ ને કુંવર છે એમ નહીં, એ દીકરો છે. હા કેટલા? કેમ જી કેમ થયું? પ્રધાનજી આ શેનો અવાજ આવે અત્યારે? તમારે કામ એવા છે. હા અરે લીલું નારિયેળ છે. રિપોર્ટ છે બાપુ વાટું નહીં. એ કુંવર છે છોકરો છે ને આ તો એના માટે છે. કેમ થયું પ્રધાનજી? એ આપણે બાપુ પાસે જવાનું છે. હા પૂછતા જાઓ. કેમ? નાના બાપુ એને મળવું છે. હા પૂછતા જાઓ. શું થયું? હા હા એ મત દાદા અને તમારી હાથ તે દિનો દાદા. કોણ કોણ? એ બધા ના હોય. હા એ છે ભાઈ. તું છે નો દાદા? હા તું કોઈ યુદ્ધે ગયો છો પેલા? હા શું? હા બરોબર. હોય એ મને વિશ્વાસ નો આવે. એવું છે? એ જાઓ બાપુ ને પૂછતાઓ કે ભૂદેવ મળવાની રજા માંગે છે. એ મળવું નથી, એ મુલાકાત લેવી છે, વાતચીત. હા હા બોલો પ્રધાનજી. અરે પ્રધાનજી જો કોઈ રાજ ના હોય રાજ એ મુશ્કેલ લઈ આવો, અને જો કોઈ નકરતા ભટકતા હોય તો કિસી કાપે ને દેખી રવાના કરો પ્રધાનજી. શું એ રાજ ના હોય તો રાજમાં આવ્યા હોય? કેમ એવું છે? એ રાજના છે. એવું છે? કાંઈ વાંધો નહીં, હાલો મને રસ્તો બતાવજો. એવું છે? રાજા ભટિયાર ને ભૂદેવના જય માતાજી મહારાજ. હા જય માતાજી ભૂદેવ. ભૂદેવના ચરણોમાં રાજા ભટિયાર પણ નમન કરે છે. ભૂદેવ આયુષ્ય માન કહો રાજી. હા ભૂદેવ પેલા તો એ મને કહો ક્યાંથી આવો છો, કઈ તરફ જઈ રહ્યા છો, અને મારા રાજ્યમાં આવવાનું કારણ હોય ને ભૂદેવ? મહારાજ આજે ઘણા દૂરથી આવું મહારાજ. આજે પ્રોગ્રામ કરતી આવું.
રાજા તમારી દીકરી સગુણાને સુપર લઈ આજે તમારા કુંવર સાથે જિલ્લા માંગુ મહારાજ એ કામજ ભૂદેવ અરે આજ લોકોનું સંતાન જોડે ભટિયાર રાજા થઈને ઉભો છે બાકી કોઈ જુદા જુદો આવ્યો હોત તો આજ આ ધરતી મસ્તક જુદા કરી અને આજ મારા ઘરના કાંગરે લટકાડે માટે ભૂદેવ ને છતાં મારી રાતની બહાર કાઢો બલધામજી જાઓ જાઓ બલધામજી કેમ ખારા થઈ ગયા એ આટલા બધા કેમ ગરમ થઈ ગયા હા પણ તમે એનાથી જ્યાદા ગરમ હોય એવું લાગે છે એવું છે સાચી કારણ તો હોય ને ખરું થવાનું એ કારણ તો હોય ને કઈ ખરું થવાનું બહુ બહુ એ 11 પર અંદર જવું છે હા એ આવતા રહેજો મારી ભેગા એ મારી ભેગા આવતા રહેજો એ હું કરું એ તમે કરજો એવું છે પ્રધાનજી એ એકવાર અંદર જવું છે હા બેટા છો એ કાંઈ એવું લાગે તો આવજો એમ નહીં પ્રધાનજી એ તમારે બાયડી છોકરા છે કે છે બાયડી છે કેટલીક છે કાંઈ નક્કી ન હોય એ છોકરા કેટલા છે કેટલા ઓહો મારે શું કરવું પ્રધાનજી તો અંદર જાઉં છું કાંઈ એવું લાગે તો આવજો હા એ છે જાવ ને બાપુ બાપુ કી બધું કાંઈ વાત નહીં અમારા બધા દીકરી લેવા દીકરી લેવા છે બધા જો ભેર ઓછા થતા હોય મહારાજ તો આજે વેરી માટે લેવાય બધી તો જુઓ આજે જીવન જીવવાની કેવી મજા આવે મહારાજ એ ભૂદેવ આજ વેર જણી બાજી કરતા હોય ને વાહ ભૂદેવ નામ લેવાનું દાદા ભટિયાને હવા બીચમાં પાણી ચડી જાય છે ભૂદેવ જીવો મહારાજ સીના કરું શિકાર વાંદરા કરું વેપાર ભૂડિકા ભક્તિ પાણી ભટિયાર મારું નામ છે ભૂદેવ મારું પોદડામાં પોદડો ફાટી જાય છે રાજમાં સામે કાપી જાય મહારાજ કદાચના નારીનો સ્વીકાર નહીં કરો ને તો બ્રહ્મત્યા કરી અને વરદત્તાનું કામ આજે તમને અને તમારી પિંગળગઢ નગરીના શિરે રહેશે મહારાજ માટે ફરીવાર વિચાર કરો મહારાજ હાલ ભૂદેવ આજ બ્રહ્મ સંતાન સુરત ભૂદેવ અને આપા ભક્ત દેવા બેઠા છે ભૂદેવ ઘણી વાર મારા રાજમાં વિરાટમાં થવું હમણાં જ મારા કોર પ્રતાપને બોલાવી નારીના શિકાર કરાવું છે જો મહારાજ હે પ્રધાનજી રાજમાંથી બેટા પ્રતાપને બોલાવી પ્રધાનજી શું કીધું શું છે એ બ્રહ્મત્યા કરે હા હા ભાઈ આ તમારી પાસે રાખો છું આમાં ધાર છે પેલા એ તમે રાખો ખાલી કહેવાનું હોય કરવાનું ન હોય હા બાબુએ શું કીધું બોલો તમારો નહીં હા બોલો હે પ્રધાનજી બોલો
પેરાય હાથમાંથી હેરી મારા હાથમાંથી હેરી પેરાય એક તારી હાથે કપડું પેરાય આજ કરે બની તો ઉડા દુંગે આજ કરે બની તો ઉડા દુંગે સુરે ઓલે મારા નામ સુરે ઓલે મારા નામ કરે બની તો ઉડા દુંગે गल गल तो राज लगे गल गल तो राज लगे तो होए मेरा नाम तो होए मेरा नाम गल गल तो राज लगे यार जान को गले पता पानी यार यार जान को गले पता पानी यार વીરા પ્રધાન અત્યારે રાજ વિશે બોલાવાના કોઈ કારણ તમારી સ્વીટની લડ્ડુને કાબુમાં રાખો કંઈકના મૂસ માર્યા માથામાં તેલ નાખો કામ તમારા પિતાશ્રીને પડ્યું છે તમારા પિતાશ્રીને અરે પિતાશ્રીના શરણોમાં પુત્ર પ્રતાપના નમન છે આયુષ્માન બેટા કહો કહો પિતાશ્રી અત્યારે રાજ વિશે બોલાવાના કોઈ કારણ ભગવાન પ્રતાપ છે કે આપણા દાદા છે અરે બેટા પ્રતાપ પ્રધાનજી હા બાપુ કેમ બોલો બાપુ અરે બેટા પ્રતાપ બોલાના કારણ બેટા છે રાજ પોકળ કેટલી કોઈ ભૂદેવ આવે છે રાજ આજમાની દીકરી શરૂના તેનું નારી રેટ તમારે નારી સ્વીકારવાના છે બેટા પ્રતાપ અરે નહીં પિતાશ્રી મારે ક્યાં શીખરું મારી હું આમ આમ કરશું એ વાત તો બધા પણ ન બને એનું કામ તો હે બેટા પ્રતાપ કારણ કે લોક રણના રાજવી અકબર હારે આપણે 20 વર્ષથી આ તલવારની ધારે વેરસાઈ લાગે આવશે ખેતીમાં આવશે એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા હોય તો વેરીના વંશના કાર્ય સ્વીકારવાના ન હોય એના તો ધરથી મસ્તક જુદા કરી ગઢના કાંગરે લટકાવવાના હે બેટા પ્રતાપ હા જી તો મને પણ ખબર છે બેટા પ્રતાપ પેલા આપણે દીકરી લેશું ને પછી આપણે વેર લેશું આજ તારા પિતાનો હુકમ છે આ નારીના સ્વીકાર કરો બેટા પ્રતાપ અરે નહીં પિતાશ્રી જેરીના ડાકડા સંતાન વેરી થાય છે બાપ જેના વેરી હોય એના બેટા પણ વેરી થાય છે વેરીના વંશના શ્રીફળ નો સ્વીકારવાના હોય એના બે ધરતી મસ્તક જુદા કરી ગઢના કાંગરે લટકાળવાના હે બેટા પ્રતાપ આટલા ઊંચા અવાજ ન બોલ આજ આટલા ઊંચા અવાજ આજ તારા પિતા બઢિયાને પણ હસીર નથી પિતા રાજા બઢિયાનો હુકમ છે આજ નારીનો શિકાર કરો અરે નહીં પિતાશ્રી નથી જેની જનેતા જીના આવ્યા જે બઢિયાર કુળ સામે ટકી રહેવા માટે તમારી આજ્ઞા હોય તો પ્રતાપ શ્રીફળ કાળવા તૈયાર છે એવા મને કે બેટા અત્યારે સોનીમાં થોડો વરસાદ બાપુ મારો ક્યાં વાંક છે સોનીમાં વાંકો છે ક્યાં જાય પ્રધાનજી આ કોણ છે એ આપણે તો કઈ કામ નથી તો તું વાંકો છો તો કોણ છે પ્રતાપ બાપુ આ બતા બાપુનો એ બતા પોતે એટલે આ પૂરત કેમ છે આ ડાયરો